હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી લવર. જીપીએસસી લવરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે પાઠ્યપુસ્તક પર આધારિત જે કંઈ પ્રશ્નો છે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. વિષય છે સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનનું જે ધોરણ 9નું પાઠ્યપુસ્તક છે એનું ચેપ્ટર નંબર 1માંથી જે કાંઈ એમસીક્યુ બનતા હોય છે એના વિશે આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે. ઓલરેડી આપણે આનો એક પાર્ટ અપલોડ કરી ચૂક્યા છીએ, જે અંતર્ગત આપણે ધોરણ 9નું ચેપ્ટર નંબર 1નું ડિસ્ક્રિપ્ટિવ વર્ણન છે એ જોયું હતું. આ વિડીયોની અંદર આપણે એમસીક્યુ એટલે કે ક્વેશ્ચન એન્ડ આન્સરના માધ્યમથી ડિસ્કસ કરવાનું છે. તો વિડીયોને શરૂ કરીએ મિત્રો. સૌપ્રથમ સવાલ જોઈએ, તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ છે એ કયા વર્ષમાં જીતી લીધું હતું? તો અહીંયા જવાબ આવશે ઈસવીસન 1453માં. વિશ્વના ભૌગોલિક સંશોધનોના યુગનો જે પ્રારંભ થયો છે તે માટે કયા સ્થળની ઘટના મહત્વપૂર્ણ ગણાય છે? તો અહીંયા જવાબ આવશે ઇસ્તાંબુલની ઘટના અહીંયા મહત્વપૂર્ણ ગણાય છે. તો મિત્રો અહીંયા હું તમને મેપ દ્વારા સમજવાની કોશિશ કરું તો આ છે યુરોપ ખંડ એમ સમજી લ્યો, અને આ છે આપણો દેશ ભારત. તો પ્રાચીન ભારતની અંદર ભારતમાંથી વિદેશમાં ઘણી બધી વસ્તુઓની નિકાસ થતી હતી, અને એ સમય દરમિયાન આપણે અહીંયાથી મરી, મસાલા, આ ઉપરાંત તેજાના, મલમલ અને રેશમી કાપડની નિકાસ કરતા હતા, અને યુરોપના દેશોમાં ઘણી બધી એની માંગ પણ હતી. હવે મિત્રો અહીંયા શું થાય છે એના વિશે ચર્ચા કરીએ તો ભારતમાંથી જે કાંઈ વેપાર થતો હતો યુરોપની અંદર તે જમીન માર્ગ અને જળ માર્ગે થતો હતો, અને અહીંયા એક દેશ છે એ વચ્ચે આવતો હતો, એ હતો તુર્કસ્તાન. અને તુર્કસ્તાનનું એક અહીંયા પાટનગર હતું, એનું નામ છે ઇસ્તાંબુલ, જેને તમે કોન્સ્ટેન્ટિનોપલ તરીકે પણ ઓળખો છો. અને આ કોન્સ્ટેન્ટિનોપલને તુર્ક મુસ્લિમો દ્વારા 1453ની અંદર જીતી લેવામાં આવે છે. એના કારણે શું થાય છે તો કે યુરોપ અને ભારત વચ્ચેનો જે વ્યાપાર છે એ હવે અહીંયા બંધ થઈ જાય છે. પરંતુ યુરોપ એક ઠંડો પ્રદેશ છે, અને એટલા માટે એને ત્યાં મરી મસાલાની ખૂબ જ જરૂરિયાત હોય છે. આ ઉપરાંત રેશમી કાપડની પણ ખૂબ જ જરૂરિયાત હોય છે. એટલા માટે એઓને ફરજ પડે છે કે એક નવો જળમાર્ગ શોધે, અને તેઓ એક નવા જળમાર્ગની શોધ કરે છે. અને આ જે ઘટના બને છે જેના કારણે શું કહેવાય છે તો વિશ્વમાં ભૌગોલિક સંશોધનોના યુગનો પ્રારંભ થયો ગણાશે. કઈ ઘટનાથી? તો કે ઇસ્તાંબુલની ઘટના, કે જે 1453માં બની હતી. ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 3 વિશે. તો ભારતમાં જે વિદેશી પ્રજાનું આગમન થયું છે એના પાછળના જે કાંઈ કારણો છે એમાં કયું કારણનો સમાવેશ થતો નથી એ તમારે જણાવવાનું છે. ઓપ્શન એ એવું કહે છે કે 1453માં બનેલી તુર્ક મુસ્લિમો દ્વારા જે કોન્સ્ટેન્ટિનોપલનું પતન કરવામાં આવ્યું, એટલે કે એને જીતી લેવામાં આવ્યું, એ ઘટના અહીંયા જવાબદાર છે. તો મિત્રો હા, આ ઘટના છે અહીંયા જવાબદાર છે કે ભારતમાં વિદેશી પ્રજાનું આગમન થયું. બીજી ઘટના છે નવા જળમાર્ગની શોધ, એટલે કે જે યુરોપિયન દેશો છે એણે નવા જળમાર્ગની શોધ કરી, જેના કારણે ભારતમાં વિદેશી પ્રજાનું આગમન થયું. તો આ કારણ પણ અહીંયા જવાબદાર છે. આ ઉપરાંત ત્રીજું કારણ કહીએ તો મરી મસાલા, તેજા અને મલમલની માંગ. તો યુરોપના દેશોમાં જે મરી મસાલા, તેજા અને મલમલની માંગ રહેતી હતી, અને એ માંગ પૂરી કરવા માટે એણે ભારત આવવું ખૂબ જ જરૂરી હતું. તો આ એક કારણ પણ કહી શકીએ કે વિદેશી પ્રજાઓ ભારતમાં આગમન થયું. અને અહીંયા ચોથું કારણ આપ્યું છે સામ્રાજ્યવાદી નીતિ. તો આ અહીંયા કારણ નથી, તો ઓપ્શન ડી છે અહીંયા ખોટો છે. ત્યારબાદ વાત કરીએ તો ભારત અને યુરોપ વચ્ચે જમીન માર્ગે અને જળ માર્ગે વેપાર થતો હતો, બરાબર છે. આ માર્ગના મહત્વના જે કેન્દ્રો હતા તેને નીચેના વિવિધ દર્શાવેલા પશ્ચિમથી આપણે પૂર્વ દિશામાં એની ગોઠવણી કરવાની છે. તો અહીંયા જોઈએ તો પશ્ચિમ દિશા કઈ છે અને પૂર્વ દિશા કઈ છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આ જે દિશા છે એ છે પૂર્વ દિશા, અને આ જે દિશા છે એ છે પશ્ચિમ દિશા, બરાબર છે મિત્રો. તો અહીંયા આપણે એક એકને સમજવાની કોશિશ કરીએ. તો પશ્ચિમથી પૂર્વ તરફ કીધું છે, તો અહીંયા સૌપ્રથમ પશ્ચિમમાં આવશે એ છે પોર્ટુગલ, બરાબર છે. જે યુરોપ દેશની અંદર, યુરોપ ખંડની અંદર એક દેશ આવેલો છે પોર્ટુગલ, એ સૌથી પશ્ચિમમાં આવશે. ત્યારબાદ આપણે આગળ જઈશું એટલે અહીંયા તમને જોવા મળશે તુર્કસ્તાન. એની આગળ જઈશું એટલે અહીંયા જોવા મળશે ઈરાક, અને ત્યારબાદ આવશે ભારત. તો આ રીતનો એક ક્રમ હતો, બરાબર છે મિત્રો. પશ્ચિમથી પૂર્વ તરફ આપણે ગોઠવીએ તો અહીંયા આવે છે પોર્ટુગલ, એટલે કે યુરોપ ખંડની અંદર પોર્ટુગલ દેશ. ત્યારબાદ આવે છે આ તુર્કસ્તાન, કે જેનું પાટનગર હતું આ ઇસ્તાંબુલ, એટલે કે ઇસ્તાંબુલ અથવા તો કોન્સ્ટેન્ટિનોપલ. ત્યારબાદ આગળ જઈશું એટલે અહીંયા આવે છે ઈરાક, અને ત્યારબાદ આવે છે ભારત. તો અહીંયા સાચો જે ક્રમ છે એ ઓપ્શન એ છે. ત્યારબાદ જોઈએ તો રાજા પ્રિન્સ હેનરી છે એ પોર્ટુગલના હતા. એ રીતે ક્રિસ્ટોફર કોલમ્બસ છે એ કયા દેશનો હતો? તો અહીંયા જે સાચો જવાબ આવે છે એ છે ઇટલીનો. ત્યારબાદ વાત કરીએ તો ક્રિસ્ટોફર કોલમ્બસ છે કે જેણે અમેરિકા ખંડની શોધ કરી છે, એને કયા રાજાની આર્થિક સહાય મળી હતી, જેના કારણે એણે જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા છે એ શરૂ કરી હતી? તો એ હતો ઇટલીનો, પરંતુ એને જે મદદ કરી હતી એ હતી સ્પેનના રાજાએ એને મદદ કરી
હતી. કેપ ઓફ ગુડ હોપ ભૂશીરની શોધ છે એ કયા સાહસિક દ્વારા કરવામાં આવી હતી? તો અહીંયા જવાબ આવશે બાર્થોલોમ્યુસ ડાયસ. ત્યારબાદ જોઈએ તો ઈસવીસન 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલો કયો આજે જે વર્તમાન ટાપુ છે એને કોલંબસની સાહસ યાત્રા ત્યાં આવીને અટકી ગઈ હતી? તો અહીંયા જે જવાબ આવે છે એ છે વેસ્ટ ઇન્ડિઝ. તો અહીંયા મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે કે ઈસવીસન 1492માં આપણા જે અહીંયા કોલંબસ ભાઈ છે એ સાહસ યાત્રા છે એ એટલાન્ટિક સમુદ્રની અંદર એ વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ પહોંચી જાય છે અને એવું માની લે છે કે પોતે છે એ ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કરી લે છે. પરંતુ આ છે એ વિધાન એકદમ ખોટું છે. એણે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો નહોતો અથવા તો એણે ભારત પ્રદેશની શોધ પણ કરી નથી. આવું છે એ સ્પષ્ટતા કરે છે અમેરિગો વેસ્પુચી. અમેરિકો વેસ્પુચી નામનો એક સંશોધક હોય છે એ આ વાસ્તવિકતા બહાર પાડે છે અને સ્પષ્ટતા કરે છે કે જે કોલંબસે જે શોધેલો જે પ્રદેશ છે એ છે વેસ્ટ ઇન્ડિઝ, એટલે કે કોઈ ઇન્ડિયાનો નવો જળમાર્ગ છે એણે શોધેલો નથી. આવી સ્પષ્ટતા કોણ કરે છે? અમેરિગો વેસ્પુચી દ્વારા કરવામાં આવે છે અને એના કારણે જ આ ખંડનું નામ આપવામાં આવે છે અમેરિકા. ત્યારબાદ જોઈએ તો 1498માં ભારત આવવાના જળમાર્ગની શોધ કોણ કરે છે? તો અહીંયા જવાબ આવશે વાસ્કો દી ગામા. ત્યારબાદ જોઈએ તો ભારતીય ખલાસીની મદદથી વાસ્કો દી ગામા છે એ ભારતના કયા કિનારા પર કાલિકટ બંદરે પહોંચે છે? તો મિત્રો આપ સૌ જાણો છો આ ભારતનો જે દરિયા કિનારો છે તો એનો આ જે ભારતનો કયો કિનારો છે? તો અહીંયા આપણે યાદ રાખવાનું છે આ એનો પશ્ચિમ કિનારો છે અને આ બાજુનો કયો કિનારો છે? તો આ એનો પૂર્વ કિનારો છે. તો કાલિકટ બંદર છે એ કયા કિનારા પર આવેલું છે? પશ્ચિમ કિનારા પર આવેલું છે. તો યાદ રાખશું વાસ્કો દી ગામા છે એ ભારતના પશ્ચિમ કિનારા પર આવે છે અને કયા બંદરે આવે છે? કાલિકટ બંદરે આવે છે. તો ભારત આવવાનો નવો જળમાર્ગ છે એ કોણ શોધ્યો છે? વાસ્કો દી ગામાએ. અને વાસ્કો દી ગામા છે એ કયા દેશનો હતો? તો અહીંયા આપણે યાદ રાખવાનું છે પોર્ટુગલનો વ્યક્તિ હતો. ત્યારબાદ જોઈએ તો વાસ્કો દી ગામા એ કોના રાજ્યમાં આવકાર મેળવી વેપાર કરવાની પરવાનગી પ્રાપ્ત થઈ? તો જ્યારે વાસ્કો દી ગામા છે એ ભારત આવે છે કાલિકટ બંદરે પશ્ચિમ કિનારે ત્યારે અહીંયા જે રાજા હોય છે એ છે રાજા સામુદ્રિક. રાજા સામુદ્રિકને આપણે ઝામોરિન તરીકે પણ ઓળખીએ છીએ. તો એણે અહીંયા એને વેપાર કરવાની પરવાનગી આપે છે. ઇસ્તાંબુલ સ્થળ છે માટે કયો દેશ જાણીતો છે? તો ઇસ્તાંબુલ છે એ કયા દેશની પાટનગર છે? તો અહીંયા આપણે યાદ રાખશું તુર્કસ્તાન, જેને આપણે ઇસ્તાંબુલને આપણે કોન્સ્ટેન્ટિનોપલ તરીકે પણ ઓળખીએ છીએ. તો એ કયા દેશની અંદર આવેલું છે? તો તુર્કસ્તાનની અંદર આવેલું છે. નીચેના પૈકી કયું જોડકું છે એ ખોટું છે એ આપણે જણાવવાનું છે. અહીંયા એક પાટનગર આપેલું છે અને એનો દેશ આપેલો છે. તો લિસ્બન સ્થળ છે એ પોર્ટુગલની અંદર આવેલું છે, તો આ વિધાન કેવું છે? અહીંયા સાચું. બગદાદ સ્થળ છે એ ઈરાકની અંદર આવેલું છે, તો આ વિધાન પણ કેવું છે? અહીંયા સાચું. એલેક્ઝાન્ડ્રિયા એ ઈરાનની અંદર આવેલું છે, તો આ વિધાન કેવું છે? અહીંયા ખોટું. કોન્સ્ટેન્ટિનોપલ છે એ તુર્કસ્તાનમાં આવેલું છે, તો આ વિધાન પણ અહીંયા કેવું છે? સાચું છે. ત્યારબાદ જોઈએ તો નીચે દર્શાવેલા કેન્દ્રોને દુનિયાના નકશાના આધારે પૂર્વથી પશ્ચિમ દિશામાં આપણે ગોઠવવાના છે. તો અહીંયા મિત્રો તમને ખ્યાલ હોય તો આ જે દિશા છે એ છે પૂર્વ દિશા અને આ જે દિશા છે એ કઈ છે? પશ્ચિમ દિશા છે. બરાબર છે. તો આપણે પૂર્વથી પશ્ચિમ દિશા તરફ આને ગોઠવવાના છે. તો પૂર્વમાં આપણે સૌપ્રથમ જોઈએ તો અહીંયા જે આવે છે એ છે આપણું અહીંયા કાલિકટ. બરાબર છે. તો ભારતની અંદર જે બંદર આવે છે એ છે કાલિકટ બંદર, એ સૌથી પૂર્વમાં આવે છે. બરાબર છે. ત્યારબાદ આપણે અહીંયા આગળ જોઈએ તો એની આગળ જે આવે છે એ છે અહીંયા બગદાદ, જે ઈરાકની અંદર આવેલું છે. બરાબર છે. ઈરાકની રાજધાની છે બગદાદ. ત્યારબાદ આગળ જોઈએ તો ઈરાનની રાજધાની છે તેહરાન અને ઈરાકની રાજધાની છે બગદાદ. તો પહેલાં તો આપણે અહીંયા પૂર્વમાં આવે છે કાલિકટ બંદર, ત્યાંથી પશ્ચિમમાં જઈશું એટલે ઈરાકની રાજધાની જોવા મળશે તમને બગદાદ. ત્યારથી આપણે પશ્ચિમ તરફ જઈશું એટલે અહીંયા આવે છે આપણે કોન્સ્ટેન્ટિનોપલ. કોન્સ્ટેન્ટિનોપલ છે એ ક્યાં આવેલું છે? તુર્કસ્તાનની અંદર. અને ત્યાંથી પશ્ચિમમાં જઈશું એટલે આપણે યુરોપ ખંડની અંદર જોવા મળશે પોર્ટુગલ, અને પોર્ટુગલનું એક બંદર છે એ છે અહીંયા લિસ્બન બંદર. બરાબર છે. તો આ રીતે આપણે અહીંયા ગોઠવી શકીએ છીએ પૂર્વથી પશ્ચિમ તરફનો ક્રમ. તો અહીંયા જે સાચો જવાબ આવે છે એ છે ઓપ્શન એ. સૌપ્રથમ આવે છે આપણું કાલિકટ, ત્યારબાદ આવે છે બગદાદ, ત્યારબાદ આવે છે કોન્સ્ટેન્ટિનોપલ અને લાસ્ટમાં આવે છે અહીંયા લિસ્બન. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો ભારત આવવાના જળમાર્ગની શોધનો યશ માટે એક વિધાન કયું છે જે સાચું છે? તો અહીંયા જે જવાબ આવે છે એ છે ઓપ્શન એ. 1498માં પોર્ટુગીઝ નાવિક જે હતો વાસ્કો દી ગામા એણે ભારત આવવાના જળમાર્ગની શોધ કરી હતી. તો અહીંયા મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે જે પોર્ટુગીઝ હતો એ કયા દેશનો હતો? તો કે વાસ્કો દી ગામા હતો એ કયા દેશનો હતો? પોર્ટુગીઝનો હતો. અને એણે ક્યારે શોધ કરી હતી ભારત આવવાના નવા જળમાર્ગની? 1498માં. ત્યારબાદ જોઈએ તો ભારતમાં વેપાર કરવા માટે સૌપ્રથમ કઈ યુરોપિયન પ્રજા છે એ આવી હતી?
તો આપ સૌ જાણો છો, અહીંયા જવાબ આવશે પોર્ટુગીઝ. કોણ આવ્યું હતું? વાસ્કો દી ગામા. ક્યારે આવ્યું હતું? 1498માં. કયા બંદરે આવ્યું હતું? કાલિકટ બંદરે. કાલિકટ બંદર છે એ ભારતની કઈ દિશામાં આવેલું છે? એટલે કે ભારતના પશ્ચિમ કિનારા પર આવેલું છે. આ ઉપરાંત અહીંયા જ્યારે ભારતમાં આવ્યા ત્યારે અહીંના રાજા કોણ હતા? તો આપણે યાદ રાખવાનું છે, અહીંયા ઝામોરિન રાજા હતા. ત્યારબાદ વાત કરીએ તો એક જોડકું નીચેના પૈકી છે એ કયું ખોટું છે એના વિશે અહીંયા આપણે જણાવવાનું છે. તો પોર્ટુગીઝોને આપણે ફિરંગીઓ તરીકે ઓળખીએ છીએ, તો આ વિધાન કેવું છે? અહીંયા સાચું. નેધરલેન્ડના જે લોકો છે એને આપણે અંગ્રેજ પ્રજા તરીકે ઓળખીએ છીએ, તો આ વિધાન અહીંયા કેવું છે? ખોટું. અંગ્રેજ એટલે કે ઇંગ્લેન્ડની જે પ્રજા છે એને આપણે અંગ્રેજ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ જોઈએ તો ડેનમાર્કની જે પ્રજા છે એને આપણે ડેનિશ તરીકે ઓળખીએ છીએ, તો આ વિધાન પણ કેવું છે? સાચું. હોલેન્ડના જે લોકો છે એને આપણે ડચ પ્રજા તરીકે ઓળખીએ છીએ, તો આ વિધાન પણ કેવું છે? અહીંયા સાચું છે. ત્યારબાદ જોઈએ તો નીચે દર્શાવેલા ભારતના જે સ્થળો છે જેમાં પોર્ટુગીઝોએ પોતાની વેપારી મથકો સ્થાપ્યા હતા તેને આપણે કઈ દિશામાં ગોઠવવાના છે? દક્ષિણથી ઉત્તર તરફ ગોઠવવાના છે. તો આપણે અહીંયા ભારતનો મેપ તમને ખ્યાલ હોય તો આ ક્વેશ્ચનનો આન્સર છે એ ઇઝીલી તમને મળી જાય. તો આપણે જોઈએ તો સૌથી લાસ્ટમાં દક્ષિણ તરફ હશે એ હશે કોચીન. બરાબર છે? તો અહીંયા જવાબ આવશે 4થી શરૂ થશે. ત્યારબાદ એની ઉત્તરે જશો એટલે તમને જોવા મળશે અહીંયા ગોવા. ત્યારબાદ એની ઉત્તરે જશો એટલે તમને જોવા મળશે દમણ. અને ત્યારબાદ આપણે ગુજરાતની જે સોમનાથની દક્ષિણે અહીંયા આવેલું છે એ છે આપણું દીવ. બરાબર છે? તો આ રીતે અહીંયા ક્રમ આવે છે. સૌપ્રથમ દક્ષિણ તરફ આવશે કોચીન, ત્યારબાદ આવે છે ગોવા, ત્યારબાદ આવે છે દમણ અને ત્યારબાદ આવે છે દીવ. તો આ બધા જે સ્થળો છે એ પોર્ટુગીઝોના વેપારી મથકો હતા જેને આપણે દક્ષિણથી ઉત્તરના ક્રમમાં ગોઠવ્યા. તો અહીંયા જવાબ આવશે સાચો, ઓપ્શન એ. ત્યારબાદ જોઈએ તો કયા દેશના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી? તો આ જે દેશ છે એ છે ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડ દેશ દ્વારા 1600ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી હતી પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટે. ઈસવીસન 1600માં કયા દેશની રાણી છે જે એલિઝાબેથ તરીકે ઓળખાય છે જેણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો એક પરવાનો જાહેર કર્યો હતો? તો આ જે દેશની વાત થઈ રહી છે એ છે ઇંગ્લેન્ડ. ઈસવીસન 1608માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે પ્રથમ જહાજ છે એ ભારતમાં આવ્યું હતું. જહાજનું નામ આપ સૌને ખ્યાલ હશે, હેક્ટર નામનું જહાજ છે જે વિલિયમ હોકિન્સ છે એમના કપ્તાન હતા, એ લઈને આવ્યા હતા. અને ભારતના કયા સ્થળ પર આવ્યું હતું? તો અહીંયા જે જવાબ આવે છે એ છે સુરત બંદરે આવ્યું હતું. ત્યારબાદ વાત કરીએ તો ઈસવીસન 1687 આવતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે ભારતની અંદર મુખ્ય મથક છે એ કયું બની ગયું હતું? તો અહીંયા જવાબ આવશે મુંબઈ. નીચે દર્શાવેલા ભારતના જે સ્થળો છે જ્યાં અંગ્રેજોએ પોતાની કોઠીઓ સ્થાપી હતી એને આપણે દક્ષિણથી ઉત્તર તરફ ગોઠવવાની છે. આ જે કોઠીઓની વાત થઈ રહી છે એ કોની છે? અંગ્રેજોની કોઠીઓ છે. તો એને આપણે દક્ષિણથી ઉત્તર તરફ ગોઠવીએ તો સૌપ્રથમ જે દક્ષિણમાં જે સ્થળ આવેલું છે, બરાબર છે, એ અહીંયા તમને જોવા મળશે. એ છે અહીંયા સેન્ટ જ્યોર્જ. બરાબર છે મિત્રો? સેન્ટ જ્યોર્જ છે એ સૌથી દક્ષિણમાં આવેલું છે જેને આપણે ચેન્નઈ તરીકે ઓળખીએ છીએ અત્યારે. ત્યાં સેન્ટ જ્યોર્જ આવેલું છે. ત્યારબાદ એની ઉત્તર તરફ જશું એટલે અહીંયા તમને જોવા મળશે મુંબઈ બંદર. એની ઉત્તર તરફ જશું એટલે તમને જોવા મળશે સુરત બંદર. અને એની ઉત્તર તરફ જશું એટલે અહીંયા તમને કોલકાતાની અંદર જોવા મળશે એ છે ફોર્ટ વિલિયમ. તો આ રીતે આપણે અહીંયા એને ગોઠવીએ તો સૌથી દક્ષિણમાં આવશે સેન્ટ જ્યોર્જ જે ચેન્નઈમાં આવેલું છે. ત્યારબાદ એની ઉત્તરમાં આવશે મુંબઈ, ત્યારબાદ એની ઉત્તરમાં આવશે સુરત અને ત્યારબાદ એની ઉત્તરમાં આવશે ફોર્ટ વિલિયમ કે જે કોલકાતાની અંદર આવેલું છે. એટલે અહીંયા ઓપ્શન નંબર એ છે એ આપણો સાચો પડે છે. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 25. ભારતમાં આવેલી વિવિધ યુરોપિયન પ્રજાઓના આગમનને આપણે ક્રમમાં ગોઠવવાના છે. તો સૌપ્રથમ જે પ્રજા આવી છે એ છે પોર્ટુગીઝો, ત્યારબાદ આવે છે હોલેન્ડના ડચ લોકો, ત્યારબાદ આવે છે ડેનમાર્કના ડેનિશ લોકો, ત્યારબાદ આવે છે ઇંગ્લેન્ડથી અંગ્રેજ લોકો અને ત્યારબાદ આવે છે ફ્રેન્ચ લોકો. તો આ રીતે અહીંયા જો આપણે ક્રમમાં ગોઠવીએ તો ઓપ્શન એ છે એ તમારો અહીંયા સાચો પડે છે. ત્યારબાદ જોઈએ તો નીચેના પૈકી કયું જોડકું છે એ ખોટું છે, સાચું નથી એ જણાવવાનું છે. તો એ સમયે પોર્ટુગીઝના જે રાજા હતા એ હતા પ્રિન્સ હેનરી. તો આ વિધાન કેવું છે? સાચું છે. ઇંગ્લેન્ડના તે સમયે રાણી હતા એલિઝાબેથ. તો આ વિધાન પણ કેવું છે? અહીંયા સાચું છે. કાલિકટના જે રાજા હતા એટલે કે વાસ્કો દી ગામા જ્યારે કાલિકટ બંદરે આવે છે 1498માં એ સમયે અહીંયા રાજા હતા રાજા સામુદ્રિક જેને આપણે ઝામોરિન તરીકે ઓળખીએ છીએ. તો આ વિધાન પણ કેવું છે? અહીંયા સાચું છે. હોલેન્ડના રાણી વિક્ટોરિયા હતા. તો આ વિધાન કેવું છે? અહીંયા ખોટું છે. ત્યારબાદ જોઈએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે ભારતમાં આવે છે, અહીંયા પ્રથમ કોઠી સ્થાપે છે સુરતમાં, ત્યારે એને કયા મુગલ બાદશાહ પાસેથી પરવાનગી મળે છે? તો એ બાદશાહ છે જહાંગીર. તો જહાંગીર છે એ અહીંયા આપ સૌને ખ્યાલ હશે એ મુજબ 1608માં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવે છે ત્યારે એને પરવાનગી મળતી નથી.
તે સમયે હેક્ટર નામનું જહાજ લઈને કેપ્ટન વિલિયમ હોકિન્સ આવે છે, પરંતુ એને પરવાનગી મળતી નથી. ત્યારબાદ 1613માં સર ટોમસ રો છે એ જહાંગીરના દરબારમાં આવે છે અને એને પરવાનગી મળી જાય છે અને એ પરવાનગી મળતા સુરત ખાતે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી છે એ સ્થાપે છે. ત્યારબાદ વાત કરીએ તો નીચે દર્શાવેલા જે સ્થળો છે એમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં ભારતમાં જે વેપારી મથકો હતા એને આપણે અહીંયા નકશા પ્રમાણે દક્ષિણથી ઉત્તર તરફ ગોઠવવાના છે. તો દક્ષિણથી ઉત્તર તરફ જઈશું તો સૌપ્રથમ દક્ષિણમાં તમને જોવા મળશે કરાઈકલ, ત્યારબાદ જોવા મળશે ઉત્તરમાં પોંડુચેરી, એની ઉત્તર તરફ જશો એટલે તમને આવશે માહે અને એની ઉત્તર તરફ તમને જોવા મળશે ચંદ્રનગર. તો આ મુજબ અહીંયા ઓપ્શન નંબર એ છે એ સાચો છે. 4, 3, 2 અને 1. 18મી સદીમાં વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા માટે અને સંસ્થાઓનો મેળવવા માટે યુરોપિયન પ્રજાઓમાં કઈ કઈ જે પ્રજા છે એ સતત સક્રિય બની રહી હતી. તો અહીંયા બે પ્રજા છે એ સતત સક્રિય જોવા મળે છે, એ છે અંગ્રેજો અને એ છે ફ્રેન્ચ. તો આ બંને વચ્ચે અહીંયા ભારતની અંદર 3 કર્ણાટક વિગ્રહ પણ જોવા મળે છે અને આ 3 કર્ણાટક વિગ્રહના અંતે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એની હાર થાય છે અને અંગ્રેજ એટલે કે યુરોપ આપણે જે ઇંગ્લેન્ડની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અહીંયા માર્ગ છે એ મોકળો થતો જોવા મળે છે. કઈ ઈસવીસનની અંદર ભારતમાં વેપાર કરવા માટે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થાય છે? તો ઈસવીસન 1668માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ ભારતમાં આવે છે. ત્યારબાદ જોઈએ તો એની પછીનો ક્વેશ્ચન, યુરોપિયન પ્રજાએ ભારતમાં સ્થાપેલા જે વેપારી મથકો અંગે નીચેના પૈકી કઈ ગોઠવણી છે અહીંયા સાચી છે? તો અહીંયા જે સાચી ગોઠવણી છે ઓપ્શન નંબર બી, એટલે કે અંગ્રેજની જે વેપારી મથકો હતા એ હતા સુરત, અમદાવાદ, સેન્ટ જ્યોર્જ અને ફોર્ટ વિલિયમ્સ. નીચેની ઘટનાઓ છે એને આપણે અહીંયા ક્રમમાં ગોઠવવાના છે. તો સૌપ્રથમ કઈ ઘટના જોવા મળે છે? તો કે કાલિકટ બંદર ઉપર ફિરંગીઓ વેપાર કરવાની પરવાનગી મળી જાય છે. તો કાલિકટ બંદરે સૌપ્રથમ કોણ વ્યક્તિ આવ્યું હતું? વાસ્કો દી ગામા. ક્યારે આવ્યો હતો? 1498માં. અને ત્યારે એ સમયે અહીંના જે રાજા હતા કાલિકટ બંદરે એ હતા ઝામોરિન, જેને આપણે સામુદ્રિક તરીકે ઓળખીએ છીએ. એ અહીંયા વેપાર કરવાની પરવાનગી આપી દે છે. તો આ ઘટના તમને જોવા મળશે 1498માં. ત્યારબાદ બીજી ઘટના જોવા મળે છે જે સુરત ખાતે વેપાર કરવાની અંગ્રેજોને પરવાનગી મળી જાય છે. ક્યારે મળે છે? તો આ જે પરવાનગી મળે છે એ મળે છે તમારે 1613ની અંદર. ત્યારબાદની જે ઘટના છે એ છે પોંડુચેરીમાં ફ્રેન્ચો દ્વારા વેપારી મથક સ્થાપવામાં આવે છે. તો આ જે ઘટના જોવા મળે છે એ છે 1668માં. અને ત્યારબાદ ભારતમાં જે કંપની સત્તાનો પાયો નખાય છે, તો આ એક કંપની સત્તાનો પાયો છે એક યુદ્ધ દ્વારા નખાય છે, એ છે પ્લાસીનું યુદ્ધ. અને આ પ્લાસીનું યુદ્ધ જોવા મળે છે તમને 1757ની અંદર. તો આ રીતે 4, 3, 2, 1નો ક્રમ છે અહીંયા સાચો પડે છે ઓપ્શન નંબર એ. ત્યારબાદ જોઈએ તો પહેલાના સમયમાં રાજા તરફથી ભારતમાં વેપાર કરવા માટે પરવાનગી મળતી હતી, જ્યારે આજે સરકાર છે એ વિદેશી વેપારીઓને પરવાનગી આપે છે, પરંતુ કઈ બાબતનું અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે? તો રાષ્ટ્રહિત અને વિદેશ નીતિને અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. તો ઓપ્શન બી છે અહીંયા કેવો છે? સાચો છે. પ્લાસીના યુદ્ધમાં રોબર્ટ ક્લાઇવનું ખાલી જગ્યા છે નિષ્ફળ ગયું હોત તો આજે ભારત છે એ બ્રિટિશ સત્તા અંતર્ગત આવ્યું ન હોત. તો આ જે વિધાન છે એમાં આવે છે ષડયંત્ર. એટલે કે પ્લાસીના યુદ્ધમાં જે રોબર્ટ ક્લાઇવનું જો ષડયંત્ર છે એ નિષ્ફળ ગયું હોત તો આજે ભારત છે એ બ્રિટિશનો ગુલામ જે હતો એ ના હોત. ત્યારબાદ વાત કરીએ તો પ્લાસીના યુદ્ધ અને બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોએ ભારતમાં વેપાર વધારવા કઈ નીતિ અપનાવી હતી? તો ભારતમાં વેપાર વધારવા માટે અહીંયા ભારતના ભોગે ઇંગ્લેન્ડ સમૃદ્ધ બનાવવાની નીતિ છે એ પ્લાસીના યુદ્ધ અને બક્સરના યુદ્ધ બાદ અંગ્રેજોએ અપનાવેલી હતી. ત્યારબાદ વાત કરીએ તો પ્લાસીના યુદ્ધમાં જે સિરાજ ઉદ્દૌલા છે એ જીતી ગયો હોત તો શું થાત? તો તત્કાલીન સમયે એ સમયે 1757માં બંગાળમાં અંગ્રેજી સત્તાની શરૂઆત છે એ થઈ હોત નહીં. ત્યારબાદ વાત કરીએ તો નીચેના પૈકી કયું એક વિધાન છે અહીંયા સાચું છે? તો ઓપ્શન સી છે એ સાચો છે. કોલકાતામાં રક્ષણના બહાને હેઠળ જે અંગ્રેજ અધિકારીઓ હતા એણે અહીંયા એની જે કોઠીઓ હતી ત્યાં કિલ્લેબંધી કરી દીધી હતી. અને આ છે એ સિરાજ ઉદ્દૌલાને ગમ્યું ન હતું, એટલા માટે સિરાજ ઉદ્દૌલાએ ત્યાં કિલ્લેબંધી છે એ તોડી પાડી હતી. પ્લાસીના યુદ્ધ વિશેના વિધાનોમાં નીચેના પૈકી કયું વિધાન છે એ સાચું નથી એ તપાસવાનું છે. તો પ્લાસીનું યુદ્ધ થયું 1757માં અને ત્યારબાદ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ આમાં જીતી ગઈ, એના કારણે એને 24 પરગણાની જાગીર મળી ગઈ હતી. તો આ વિધાન કેવું છે? અહીંયા સાચું છે. બીજું વિધાન એવું કહે છે કે મીર જાફરને બંગાળના નવાબ બનાવી દેવામાં આવ્યો હતો. તો આ વિધાન પણ કેવું છે? અહીંયા સાચું છે. એટલે કે સિરાજ ઉદ્દૌલાને છે એ અહીંયા હારી ગયો હતો, એને મારી નાખવામાં આવ્યો હતો અને એનો જે સેનાપતિ હતો એ હતો મીર જાફર, કે જેને અહીંયા નવાબ બનાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ વાત કરીએ તો કંપનીને
બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળી ગઈ હતી, તો આ વિધાન કેવું છે? અહીંયા ખોટું છે. આ જે સત્તા છે એ મળી હતી એને બક્સરના યુદ્ધ બાદ. ત્યારબાદ વાત કરીએ તો ભારતમાં કંપની સત્તાનો પાયો નખાઈ ગયો હતો, તો આ વિધાન કેવું છે? સાચું છે. 1757ના પ્લાસીના યુદ્ધ બાદ ભારતમાં બ્રિટિશ સત્તાનો એટલે કે કંપની સત્તાનો અહીંયા પાયો નખાયેલો હતો. ત્યારબાદ વાત કરીએ તો બક્સરના યુદ્ધના અંતે અંગ્રેજોને જ્યાં દીવાની સત્તાઓ પ્રાપ્ત થઈ તેમાંથી કયા પ્રદેશનો અહીંયા સમાવેશ થતો નથી? તો આપ સૌ જાણો છો અહીંયા બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા છે અંગ્રેજોને મળી જાય છે. અહીંયા તેલંગાણાનો સમાવેશ થતો નથી. આ પૈકી કયું જોડકું છે એ ખોટું છે એ તપાસવાનું છે. તો અહીંયા ઓપ્શન એવું કહે છે કે ટીપુ સુલતાનને મૈસૂરના વાઘ તરીકે જાણીતો છે, તો આ વિધાન કેવું છે? અહીંયા સાચું છે. સહાયકારી યોજના છે એ મીઠા ઝેર સમાન હતી, તો આ વિધાન પણ કેવું છે? અહીંયા સાચું છે. વોરન હેસ્ટિંગ છે એ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ હતો, તો આ વિધાન પણ કેવું છે? અહીંયા સાચું છે. સર જ્હોન સોર છે એણે તટસ્થતાની નીતિ અપનાવી હતી, તો આ વિધાન પણ અહીંયા કેવું છે? સાચું છે. એટલે કે તમામ વિધાનો છે અહીંયા કેવા છે? સાચા છે. ભારતના પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગના સમયમાં મરાઠા સાથેનો વિગ્રહ થયો હતો, તો એ કયા નામે જાણીતો છે? તો વોરન હેસ્ટિંગના સમયમાં અહીંયા ભારતમાં પ્રથમ મરાઠા વિગ્રહ છે એ જોવા મળ્યો હતો. અને ભારતના પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગના સમયમાં પ્રથમ મરાઠા વિગ્રહ છે એ મરાઠા સામે જોવા મળ્યો હતો. ત્યારબાદ વાત કરીએ તો કોર્નવોલિસ છે એના સમયમાં કંપની, આ ઉપરાંત મરાઠા, આ ઉપરાંત નિઝામ, તો આ મરાઠા અને નિઝામની મદદ લીધી હતી કંપનીએ, અને આ ત્રણેયની જે સંયુક્ત સેના છે એણે ટીપુ સુલતાન ઉપર આક્રમણ કર્યું હતું. તો આ જે વિગ્રહ છે એ કયો વિગ્રહ તરીકે જાણીતો છે? તો અહીંયા આપણે યાદ રાખશું ત્રીજું મૈસૂર વિગ્રહ. ત્રીજો મૈસૂર વિગ્રહ છે એ કોર્નવોલિસના સમયમાં થયો હતો. મરાઠા અને નિઝામની મદદ લેવામાં આવી હતી, અને કોની ઉપર આક્રમણ કરવામાં આવ્યું હતું? ટીપુ સુલતાન ઉપર. અને ટીપુ સુલતાન છે એને આપણે શું કહીએ છીએ? મૈસૂરના વાઘ તરીકે ઓળખાય છે. વોરન હેસ્ટિંગના સમયમાં મૈસૂરના હૈદર અલી સાથે જે વિગ્રહ થયો હતો એનું નામ શું છે? તો એ સમયે અહીંયા દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો હતો હૈદર અલી સાથે, અને એ સમયે અહીંના જે ગવર્નર હતા એ હતા વોરન હેસ્ટિંગ. ત્યારબાદ વાત કરીએ તો વેલેસ્લીના સમયમાં કંપની એટલે કે અંગ્રેજો એ નિઝામ સાથે મળીને મૈસૂરના વાઘ એટલે કે ટીપુ સુલતાનને ઉપર વિગ્રહ કર્યો હતો, એટલે કે એની ઉપર આક્રમણ કર્યું હતું. અને આ જે વિગ્રહ છે એમાં ટીપુ સુલતાનનું મૃત્યુ થયું હતું. તો આ જે વિગ્રહ છે એ છે ચોથો મૈસૂર વિગ્રહ. 4 મૈસૂર વિગ્રહનો આ અંતિમ વિગ્રહ હતો જે વેલેસ્લીના સમયમાં થયો હતો, અને ટીપુ સુલતાન એટલે કે મૈસૂરના વાઘનું આમાં મૃત્યુ થયું હતું. ત્યારબાદ વાત કરીએ તો હેસ્ટિંગ્સે ખાલી જગ્યા સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં જોડી દીધા હતા. તો અહીંયા એ સમયે હેસ્ટિંગ દ્વારા જે નેપાળ પ્રાંત છે એની સાથે અહીંયા યુદ્ધ કર્યું હતું, અને ત્યાંના જે ગુરખા બટાલિયન છે એને એણે લશ્કરમાં જોડી દીધી હતી. હેસ્ટિંગના સમયમાં કંપનીની સર્વોપરિતા કયા વિગ્રહના અંતે સ્થપાઈ હતી? તો ત્રીજો જે મરાઠા વિગ્રહ છે, ત્રીજા મરાઠા વિગ્રહના અંતે મરાઠાની સત્તા છે એ અહીંયા ખતમ થઈ ગઈ હતી, અને હેસ્ટિંગના સમયમાં કંપનીની સર્વોપરિતા છે અહીંયા સ્થપાણી હતી. કંપની એટલે કે અંગ્રેજોએ નિઝામનો સાથ મેળવીને મૈસૂર ઉપર આક્રમણ કર્યું હતું, એટલે કે ચોથો મૈસૂર વિગ્રહ જે આપણે હમણાં જોયો કે જેમાં ટીપુ સુલતાન એટલે કે મૈસૂરના વાઘનું મૃત્યુ થાય છે. તો આ જે વિગ્રહ છે એ ક્યારે થયો હતો? તો 1799માં થયો હતો, ચોથો મૈસૂર વિગ્રહ. ભારતમાં ઉદાર ગવર્નર તરીકે કોણ જાણીતું છે? તો ભારતના ઉદાર ગવર્નર તરીકે વિલિયમ બેન્ટિંગ છે એ જાણીતા હતા. સહાયકારી સૈન્ય યોજનાની શરતો અંગેના વિધાનો પૈકી એક વિધાન છે એ કયું સાચું નથી એ તમારે જણાવવાનું છે. તો રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિત્વ રાખવું પડતું હતું, તો આ વિધાન છે એ સાચું છે. અન્ય વિદેશીઓને પોતાના રાજ્યમાં નોકરી રાખવી શકાય, તો આ વિધાન કેવું છે? અહીંયા ખોટું છે. એટલે કે આ સહાયકારી યોજના અપનાવનાર જે રજવાડું હોય છે એણે અન્ય વિદેશી કંપનીઓના જે અધિકારીઓ હોય છે, એટલે કે અહીંયા અન્ય ઘણી બધી વિદેશી કંપનીઓ હતી, પોર્ટુગીઝો હતા, ડચ લોકો હતા, ડેનિશ લોકો હતા, ફ્રેન્ચ લોકો હતા, તો તેઓને અહીંયા સરકારી નોકરી છે એ અપાતી ન હતી. માત્ર રાજ્યમાં કોઈને નોકરીએ રાખવો હોય તો અંગ્રેજોને જ રાખવાના, તો આ એક શરત હતી. તો આ વિધાન બી છે એ અહીંયા ખોટું છે. આ યોજનાનો સ્વીકાર કરનાર જે રાજાઓ છે એને લશ્કરી ખર્ચ પેટે રકમ આપવી પડતી હતી. જો એ રકમ આપવામાં નિષ્ફળ જાય તો એટલી આવક ધરાવતો કોઈ પણ એક પ્રદેશ છે એ અંગ્રેજો છે એ જપ્ત કરી લેતા હતા. એટલા માટે આ સહાયકારી યોજનાને મીઠા ઝેર સમાન યોજના ગણવામાં આવતી હતી. આ ઉપરાંત ઓપ્શન ડી ની વાત કરીએ તો કંપનીના પરવાનગી લીધા વિના રાજ્ય અથવા અન્ય રાજ્ય સાથે અહીંયા યુદ્ધ કે પછી સંધિ કરી શકાતી ન હતી. તો આ બધી સહાયકારી યોજનાની શરતો હતી.
જે રાજાઓએ લાગુ પાડતી હતી. ત્યારબાદ વાત કરીએ તો કંપની સરકારનું જે તાલીમ પામેલું સૈન્ય છે એ રાજ્ય સ્વીકારશે તો તેને રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરી શકાશે. આ યોજના છે એ કઈ યોજના છે? તો આપણે અગાઉ ચર્ચા કરી ગયા. આ યોજના છે એ છે સહાયકારી યોજના, જેને મીઠા ઝેર સમાન ગણવામાં આવતી હતી, જે અંતર્ગત કંપની સરકાર છે એ એનું તાલીમ પામેલું સૈન્ય છે એ જે તે રાજ્ય જે આ યોજના સ્વીકારે છે એને આપવું પડતું હતું, અને એના બદલામાં આજે આપણે અહીંયા શરતો જોઈ એ એનું પાલન કરવું પડતું હતું. ત્યારબાદ વાત કરીએ તો કયા ગવર્નર જનરલ છે એના સમયમાં ત્રીજો મરાઠા વિગ્રહ છે એ થયો હતો અને કંપનીની સર્વોપરિતા છે એ સ્થપાઈ હતી? તો આ જે જવાબ આવે છે એ છે હેસ્ટિંગ. તો હેસ્ટિંગના સમયમાં અહીંયા ત્રીજો મરાઠા વિગ્રહ છે એ આપણને જોવા મળે છે અને એમાં કારણે અહીંયા કંપનીની સર્વોપરિતા છે એ સ્થપાય છે. ત્યારબાદ જોઈએ તો અહીંયા એક જોડકો આપેલું છે, એના વિશે આપણે અહીંયા ચર્ચા કરીએ તો આ જોડકા પ્રમાણે વોરન હેસ્ટિંગ સામે કયું વિધાન છે અહીંયા સાચું પડે છે? તો ભારતનો પ્રથમ ગવર્નર જનરલ છે એ છે વોરન હેસ્ટિંગ. ત્યારબાદ વાત કરીએ તો સર જ્હોન સોર. સર જ્હોન સોર છે એણે તટસ્થતાની નીતિ અપનાવી હતી. ત્યારબાદ વાત કરીએ તો વેલેસ્લી. વેલેસ્લી શા માટે જાણીતો છે? તો કે વેલેસ્લીની અહીંયા છે એ સહાયકારી યોજના છે જે મીઠા ઝેર સમાન હતી, એ અહીંયા કોની યોજના હતી? વેલેસ્લીની યોજના હતી. અને ત્યારબાદ વાત કરીએ તો ડેલહાઉસી. તો ડેલહાઉસી છે એ જીત, જપ્તી અને ખાલસા નીતિ દ્વારા રાજ્યોને જપ્ત કરતો હતો. તો અહીંયા આવે છે ડેલહાઉસીની સામે જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી. તો ઉદાર ગવર્નર તરીકે કોણ જાણીતું છે? તો અહીંયા જવાબ આવશે વિલિયમ બેન્ટિંગ. વિલિયમ બેન્ટિંગ છે એ ઉદાર ગવર્નર તરીકે જાણીતા છે. ડેલહાઉસીએ કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા માટે કઈ નીતિ અપનાવી હતી? તો આપણે અહીંયા જે કોષ્ટકમાં ચર્ચા કરી ગયા એ મુજબ જીત, જપ્તી અને ખાલસા નીતિ છે એ અપનાવી હતી. કોની? ડેલહાઉસી દ્વારા. ત્યારબાદ વાત કરીએ તો ડેલહાઉસીએ સામ્રાજ્યવાદીની નીતિને પોષવા માટે અને કંપનીનો રાજ્ય વિસ્તાર છે એ વધારવા માટે અહીંયા જે યોજના અપનાવી હતી જીત, જપ્તી અને ખાલસા નીતિની, એના વિવિધ સ્વરૂપો અખત્યાર કરી જે તે પ્રદેશો એને ખાલસા કર્યા હતા એની આપણે અહીંયા ગોઠવણી કરવાની છે. તો સૌપ્રથમ એણે અહીંયા સતારા પ્રદેશ ખાલસા કર્યો હતો. ત્યારબાદ ઝાંસીનો એટલે કે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈનો પ્રદેશ છે એ ખાલસા કર્યો હતો, નાગપુર અને સંબલપુર. તો આ રીતે અહીંયા 4 પ્રદેશો છે અહીંયા ડેલહાઉસી દ્વારા ખાલસા કરવામાં આવ્યા હતા. ડેલહાઉસીએ સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો જે રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી. એના જે વિવિધ પ્રદેશો છે એમાં હાંસલ કર્યા હતા. આ વિસ્તારોની મુલાકાત લેવા માટે બ્રિટિશ સંસદનું એક પ્રતિનિધિત્વ મંડળ છે એ ભારતમાં આવ્યું હતું, જેના નિર્દેશો દર્શાવેલા સ્થળો પૈકી કયા સમયના અભાવે એક સ્થળની મુલાકાત છે એ લઈ શકાણું નહોતું. તો એ પ્રદેશ છે એ કયો છે? તો એ પ્રદેશ છે એ છે પેગુ. તો જે આ બ્રિટિશ સંસદનું એક પ્રતિનિધિત્વ મંડળ છે એ ભારતમાં આવ્યું હતું, તો એણે એ સમયે કર્ણાટક, અવધ અને ઝાંસીની મુલાકાત લીધી હતી. સમયના અભાવે પેગુની મુલાકાત લઈ શક્યા ન હતા. ડેલહાઉસીના સમયમાં થયેલા સુધારાઓના એકનો સમાવેશ થતો નથી, એ અહીંયા જોવાનો છે. તો ડેલહાઉસીના સમયમાં ઘણા બધા સુધારાઓ જોવા મળે છે, જેમ કે ભારતમાં જાહેર બાંધકામ ખાતાની શરૂઆત થઈ છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર પણ શરૂ થયા હતા. વિધવા પુનઃલગ્ન અને બાળ લગ્નની શરૂઆત થઈ હતી. તો આ વિધાન અહીંયા કેવું છે? ખોટું છે. વિધવા પુનઃલગ્ન અને બાળ લગ્ન ઉપર અહીંયા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ડેલહાઉસી દ્વારા. ભારતમાં પ્રથમ રેલવે છે 1853માં મુંબઈથી થાણા વચ્ચે, એ પણ ડેલહાઉસીના સમયમાં શરૂ થઈ હતી. ત્યારબાદ વાત કરીએ તો રાજા અપુત્ર અવસાન પામતા જે રાજ્યો ડેલહાઉસીએ પોતાના સામ્રાજ્યમાં જોડી દીધા હતા તેમાં એકનો સમાવેશ થતો નથી, એ કયું છે? તો અહીંયા જે આપણે આવે છે એ છે અહીંયા પેગુ પ્રાંત. પેગુ પ્રાંતને છે એ ડેલહાઉસી દ્વારા જીતી લેવામાં આવ્યો હતો. એને રાજા અપુત્ર અવસાન પામે તો એને ખાલસા કરી લેવાની નીતિથી એને ખાલસા કરાયો નહોતો. જો કયા કયા રાજાઓ અપુત્ર અવસાન પામ્યા હતા અને એના રાજ્યો ખાલસા કરાયા હતા, તો એમાં આવે છે ઝાંસી. ઝાંસીના રાજા છે એને પુત્ર ન હતો, એનું રાજ્ય ખાલસા કરી લીધું. સતારાનું રાજ્ય એવી રીતે ખાલસા કર્યું હતું. જેતપુરનું રાજ્ય પણ એવી રીતે ખાલસા કર્યું હતું. પેગુ પ્રાંતને તો જીતીને ખાલસા કરવામાં આવ્યો હતો. પંજાબ અને પેગુ પ્રાંત છે, આ બંને પ્રાંતને ડેલહાઉસીએ કઈ નીતિ અંતર્ગત ખાલસા કરેલા હતા? તો અહીંયા જે જવાબ આવે છે એ છે એ યુદ્ધ દ્વારા. યુદ્ધ એટલે કે જીતીને એને ખાલસા કરી લેવામાં આવ્યા હતા પંજાબ અને પેગુને. ત્યારબાદ જોઈએ તો કર્ણાટક અને તાંજોર છે એ ડેલહાઉસીએ કઈ નીતિથી ખાલસા કર્યા હતા? તો આ જે કર્ણાટક અને જે તાંજોર છે આ બંને પ્રદેશને ડેલહાઉસીએ નામ માત્રની સત્તાનો અંત લાવીને ખાલસા કર્યા હતા. એટલે કે તમારી જે સત્તા છે એ નામ માત્રની છે, એ રીતે ડેલહાઉસી દ્વારા
આ જે પ્રદેશો છે એ બ્રિટિશ અંતર્ગત લઈ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ વાત કરીએ તો કરજની ઉઘરાણી ટળે ડેલહાઉસીએ કયો પ્રાંત છે એ ખાલસા કર્યો હતો? તો કરજમાં આવવાને કારણે નિઝામનો જે વરાડ પ્રાંત છે એ ડેલહાઉસીએ ખાલસા કરી લીધો હતો. ડેલહાઉસીએ ગેરવહીવટના બહાના હેઠળ કયા પ્રદેશને ખાલસા કર્યું હતું? તો અહીંયા ગેરવહીવટ હાલે છે એ અંશે અહીંયા અવધને ખાલસા કર્યું હતું ગેરવહીવટના બહાના હેઠળ. અને જે ઉઘરાણી ટળે જે રાજ્ય આવી ગયું હતું એ હતું નિઝામનો વરાડ પ્રાંત. ડેલહાઉસીના સમયમાં ઈસવીસન ખાલી જગ્યામાં ભારતમાં પ્રથમ રેલવે મુંબઈથી થાણા વચ્ચે શરૂ થઈ હતી. તો આ જે પ્રથમ રેલવેની સ્થાપના છે એ આપણને જોવા મળે છે 1853માં ડેલહાઉસીના સમયમાં. અને સૌપ્રથમ રેલવે ક્યાંથી ક્યાં સુધી? મુંબઈથી થાણા સુધી. પછી આ જે ડેલહાઉસીની જે ખાલસા નીતિ છે એના વિશે જે ચર્ચાઓ છે એના વિશે આપણે અહીંયા કયું મંતવ્યો છે એ રજૂ થયેલા છે અને કયા બાબત છે એમાંથી સાચી છે એ આપણે જોવાનું છે. તો ભારતમાં યુદ્ધ દ્વારા પંજાબ અને પેગુ પ્રાંતને ખાલસા કરવામાં આવ્યા હતા. તો આ વિધાન કેવું છે? અહીંયા સાચું. ભારતમાં નામ માત્રની સત્તાનો અંત લાવી કર્ણાટક અને તાંજોરને છે એ અહીંયા ખાલસા કરવામાં આવ્યા હતા. તો આ વિધાન પણ કેવું છે? અહીંયા સાચું છે. ભારતમાં કરજની ઉઘરાણી તળે નિઝામનો વરાડ પ્રાંત છે એને ખાલસા કરવામાં આવ્યો હતો. તો આ વિધાન પણ કેવું છે? અહીંયા સાચું છે. અને ત્યારબાદ જો વાત કરીએ બરાબર, તો ચોથું વિધાન શું કહે છે? તો કે ભારતમાં ગેરવહીવટના બહાના હેઠળ ઝાંસીને ખાલસા કરાયું હતું. તો આ વિધાન છે એ કેવું છે? અહીંયા ખોટું છે. ગેરવહીવટના બહાના હેઠળ અહીંયા ખાલસા કરાયું હતું એ પ્રાંત હતો કયો? અવધ પ્રાંત. ઝાંસીને કઈ રીતે ખાલસા કર્યું હતું? તો કે અપુત્ર રાજા અવસાન પામે તો એ રીતે અહીંયા ઝાંસીને ખાલસા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જોઈએ તો ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે અંગ્રેજોએ 1757થી 100 વર્ષના સમયગાળા દરમિયાન સત્તા અને સામ્રાજ્ય બંને વધાર્યા. તેમ છતાં ભારતના રાજ્યોમાં અસંતોષનો તેમણે સામનો કરવો પડ્યો હતો. અને આ ઉગ્ર અસંતોષને લીધે 1857નો વિગ્રહ છે એ આપણે અહીંયા જોવા મળે છે, જે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાય છે. તો 1757 પછી 100 વર્ષ બાદ આપણે અહીંયા 1857નો વિગ્રહ છે એ અહીંયા જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ તો ભારતમાં કંપની સરકાર તેમના ગવર્નર જનરલોની જે નીતિઓ છે એ અંગેના જે વિધાનો છે એમાંથી કયા વિધાનો છે એ અહીંયા સાચા છે એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ વિધાન જોઈએ તો વેલેસ્લીની જે સહાયકારી યોજના છે જે વિસ્તારવાદી નીતિ ધરાવતી હતી અને આ યોજનાને એક મીઠા ઝેર સમાન ગણવામાં આવતી હતી. તો આ વિધાન છે એ કેવું છે? અહીંયા સાચું છે. ડેલહાઉસીએ એની સામ્રાજ્યવાદી નીતિને પોષવા માટે કંપની સરકારના વિસ્તાર વધારવા માટે જીત, જપ્તી અને ખાલસા નીતિ છે એ અખત્યાર કર્યા હતા. તો આ વિધાન પણ કેવું છે? અહીંયા સાચું છે. ત્યારબાદ વાત કરીએ વિધાન નંબર 3, તો સર જ્હોન સોરે અપનાવેલી જે તટસ્થતાની નીતિ છે એના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા છે એ વધી. તો બીજી બાજુ મરાઠાઓ છે એને સંપૂર્ણ ટેકો મળ્યો હતો. તો આ વિધાન છે એ કેવું છે? અહીંયા ખોટું છે. મરાઠાઓ છે એનો ટેકો નહોતો મળ્યો, પરંતુ મરાઠાઓ છે અહીંયા ઊભા થયા હતા. એટલે કે મરાઠાઓનું વર્ચસ્વ છે એ વધી ગયું હતું. શેના કારણે? તો કે સર જ્હોન સોરની જે તટસ્થતાની નીતિને કારણે મરાઠાનું વર્ચસ્વ છે અહીંયા વધી ગયું હતું. ત્યારબાદ વાત કરીએ વિધાન નંબર 4, તો વિલિયમ બેન્ટિંગના અગાઉના જે ગવર્નર જનરલો કરતા સામ્રાજ્યવાદી નીતિને રાજ્યોમાં અસંતોષ ઊભો થયો હતો. એના કારણે આ અસંતોષમાંથી જો એકતા ન ઊભી થઈ જાય એટલા માટે અહીંયા વિલિયમ બેન્ટિંગ ઉદારમતવાદી રહ્યો હતો. તો આ વિધાન કેવું છે? અહીંયા સાચું છે. એટલે કે 1, 2 અને અહીંયા વિધાન 4 એ સાચા છે. એટલે કે ઓપ્શન એ છે અહીંયા સાચો છે. ત્યારબાદ વાત કરીએ તો કંપની એટલે કે અંગ્રેજોની ખાલી જગ્યા નીતિથી ભારતનો ખેડૂત છે એ પાયમાલ અને દેવાદાર બન્યો હતો. તો આજે અંગ્રેજોની અન્યાયી મહેસૂલ ઉઘરાવવાની જે નીતિ હતી એના કારણે ભારતનો ખેડૂત છે એ પાયમાલ અને દેવાદાર બની ગયો હતો. બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતની પ્રજામાં ખાલી જગ્યાનો વિકાસ થયો હતો. તો વિચાર અને વાણી સ્વાતંત્ર્યની જે ભાવના હોય છે એનો અહીંયા વિકાસ છે એ જોવા મળ્યો હતો. શેના કારણે? તો કે જે બ્રિટિશ વહીવટના કારણે જે વર્તમાનપત્રો છે એનો વિકાસ થયો. એના કારણે ભારતીય પ્રજામાં વિચાર અને વાણી સ્વાતંત્ર્યતાની ભાવનાનો પણ વિકાસ થયો હતો. બ્રિટિશ વહીવટ દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં જે કુરિવાજો જોવા મળતા હતા તેમાં એકનો સમાવેશ થતો નથી. કયો કુરિવાજ છે અહીંયા સમાવેશ થતો નથી? તો બાળ લગ્ન છે એનો સમાવેશ થતો હતો, કુરિવાજ હતો. દૂધ પીતી કરવાનો કુરિવાજ હતો. સતી પ્રથાનો કુરિવાજ હતો. એક પતિ પત્નીત્વ, તો આ છે એ કુરિવાજ ન કહેવાય અને સુરિવાજ કહેવાય. બરાબર છે. તો અહીંયા 3 કુરિવાજ જોવા મળતા હતા: સતી પ્રથા, દૂધ પીતી અને બાળ લગ્ન. ત્યારબાદ વાત કરીએ તો અંગ્રેજોના સમયગાળા દરમિયાન ભારતીય સમાજમાં રહેલા
કુરિવાજો દૂર કરવા માટે જે સમાજ સુધારકો છે એણે કાયદા ઘડવા માટે મદદ કરી હતી એ સમાજ સુધારકોમાં કોનો સમાવેશ થતો નથી? તો અહીંયા 3 સમાજ સુધારકો એ સમયે જોવા મળતા હતા. એક હતા રાજા રામમોહન રાય, આ ઉપરાંત બીજા આવે છે દુર્ગારામ મહેતા અને ત્રીજા આવે છે બહેરામજી મલબારી. તો અહીંયા લાલા હરદયાળનો અહીંયા સમાવેશ થતો નથી. સમાજ સુધારક અહીંયા 3 હતા, રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા અને બહેરામજી મલબારી. કોના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો હતો? તો અહીંયા જવાબ આવશે લોર્ડ મેકોલે. લોર્ડ મેકોલેના પ્રયાસોથી અહીંયા ભારતમાં અંગ્રેજી શિક્ષણ છે એનો પ્રારંભ થયો હતો. કોની ભલામણથી ભારતમાં મુંબઈ, મદ્રાસ અને ચેન્નઈ, આ ઉપરાંત અહીંયા વાત કરીએ તો કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી? તો આ ચાર્લ્સ વુડની ભલામણના કારણે મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નઈ અને કોલકાતાની અંદર યુનિવર્સિટીઓની સ્થાપના થઈ હતી. કંપનીએ પોતાના લાભ માટે જે વ્યવસ્થા સંસ્થાગત સુધારો કર્યા હતા તેનાથી ભારતની પરોક્ષ રીતે લાભ પણ થયો હતો. તો આ જે કંપનીની છે એ કઈ નીતિ અપનાવી ગણાશે? તો આ જે નીતિ અપનાવી ગણાશે એ છે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ છે એ અંગ્રેજોએ અપનાવી હતી. તો અહીંયા સુધીના હતા મિત્રો આજના ક્વેશ્ચન. આપને વિડીયો ગમ્યો હોય તો મિત્રોમાં શેર કરજો. થેન્ક યુ સો મચ.